નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને આજના વિશેષ પ્રોગ્રામ સાથે હું છું પલક. અમેરિકામાં નોકરી અને ગ્રીન કાર્ડનું સપનું જોતા લાખો ભારતીયો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રિપબ્લિક સાંસદ ચિપ રોયે એક નવું બિલ રજૂ કર્યું છે જે H-1B વિઝા સિસ્ટમમાં મોટા ફેરફાર લાવી શકે છે. જો આ બિલનો કાયદો બનશે તો અમેરિકામાં સ્થાયી થવાનો રસ્તો ભારતીયો માટે મુશ્કેલીથી ભરેલો રહેશે. અમેરિકન વ્હાઇટ કોલર વર્કર જોબ્સ એક્ટ 2026 નામનો આ બિલનો મુખ્ય હેતુ અમેરિકન નાગરિકોની નોકરીનું રક્ષણ કરવાનો છે, પરંતુ તેની સૌથી મોટી અસર H-1B વિઝા પર કામ કરતા ભારતીય IT પ્રોફેશનલ પર પડી શકે છે. આ બિલની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ એ છે કે H-1B વિઝા માટે અરજી કરનાર વ્યક્તિએ પોતાના દેશમાં કાયમી રહેઠાણ જાળવી રાખવું પડશે અને અમેરિકામાં કાયમી વસવાટ કરવાનો કોઈ ઈરાદો નથી તે સાબિત કરવું પડશે. એટલે કે અત્યાર સુધીમાં H-1B વિઝા માટે વિઝા ધારકો ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકતા હતા. તેમના માટેનો રસ્તો લગભગ બંધ થઈ શકે છે. બિલમાં અન્ય મોટા ફેરફાર પણ સૂચવવામાં આવ્યા છે. H-1B કર્મચારીઓનું ઊંચું વેતન આપવું ફરજિયાત બનશે. કંપનીએ પહેલા સાબિત કરવું પડશે કે તે નોકરી માટે કોઈ લાયક અમેરિકન ઉમેદવાર ઉપલબ્ધ નથી. કંપનીના કુલ કર્મચારીઓમાં વિદેશી કર્મચારીની સંખ્યા માત્ર 5% સુધી મર્યાદિત રાખવાનો પણ પ્રસ્તાવ છે. આ ઉપરાંત H-1B વિઝાની હાલની 6 વર્ષની મર્યાદા ઘટાડીને માત્ર 2 વર્ષ કરવાની વાત પણ કરવામાં આવી રહી છે. સાથે જ હાલની લોટરી સિસ્ટમને દૂર કરીને વધુ પગાર મેળવનાર ઉમેદવારને પ્રાથમિકતા આપવાનો પ્રસ્તાવ પણ કર્યો છે. ભારતીયો માટે આ મુદ્દો એટલે મહત્વનો છે કે 2024માં મંજૂર થયેલા H-1B વિઝાથી લગભગ 71% વિઝા ભારતીયોને મળ્યા હતા. હાલના 12.6 લાખથી વધુ ભારતીયો ગ્રીન કાર્ડની લાંબી વેઇટિંગ લિસ્ટમાં છે. જો આ બિલ કાયદો બનશે તો લાખો ભારતીયોના અમેરિકા સ્થાયી થવાના સપના પર મોટો ફટકો પડી શકે છે. જો કે હાલ આ માત્ર પ્રસ્તાવ બિલ છે અને તેનો કાયદો બનવા માટે અમેરિકન સાંસદની એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તેથી હવે સૌની નજર રહેશે કે આ બિલ આગળ વધે છે કે રાજકીય મતભેદોમાં અટવાઈ જાય છે. તમને આ માહિતી કેવી લાગી એ અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. વધુ માહિતી માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.